What is operator in C language? An operator is a symbol that tells the compiler to perform a specific mathematical, logical, or a relational operation on one or more value. જે ઓપરેટરની આજુબાજુમાં હોય તેને કહેવાય છે ઓપરેન્ટ્સ અને પ્લસ છે જેમ કે આ પ્લસ છે એ ઓપરેટર છે એ અને આ બી અને આ સી આ ત્રણ ઓપરેન્ડ છે. તો નીચે આપણી પાસે ઘણા બધા ટાઈપ્સ છે ઓપરેટરના એરેથમેટિક, રિલેશનલ, લોજિક, અસાઇનમેન્ટ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, બીટવાઇઝ, કન્ડિશનલ એટલે ટર્નરી પણ કહેવાય છે અને સ્પેશિયલ. તો એમાંથી આપણે અત્યારે એરેથમેટિક ઓપરેટર જોઈશું. તો એરેથમેટિક ઓપરેટર નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવાઈડ અને મોડ્યુલ. હવે મોડ્યુલ તમારા માટે કદાચ નવું હોય તો જ્યારે પણ આપણે ડિવિઝન કરીએ તો જે ડિવાઈડર આપણે જોતો હોય તો આપણે ભાગાકાર મતલબ ડિવાઈડરનો યુઝ કરવાનો અને જે રિમાઇન્ડર વધે શેષ જે વધે છે એની જરૂર હોય ત્યારે આપણે મોડ્યુલનો પર્સન્ટેજનો યુઝ કરશું. નીચે એક એક્ઝામ્પલ આપેલું જ છે એ આપણે લાઈવ જોઈએ. ઓકે, અહીં આપણે બે વેરિયેબલ બનાવ્યા છે અને a પ્લસ બી કરી અને ત્યાં એનો આન્સર આપણે લીધેલો છે. અહીંયા પર્સન્ટેજ ડી મૂક્યા છે કેમ કે આ બંનેનો જવાબ ઇન્ટીજરમાં જ આવવાનો છે. તો આનો જવાબ મળશે તમને F9 થી રન થશે a પ્લસ બી 13. તો એ રીતે માઇનસ, ઇન્ટુ, ડિવાઈડ અને મોડ્યુલ આ બધાનો જવાબ આપણે મળી જશે. તો બધું આને અનકમેન્ટ કરી નાખું છું. સેવ F9. તો પ્લસનું આ આવ્યું 13, માઇનસનું 7, મલ્ટિપ્લિકેશનનું 30, ડિવાઈડનું 3 અને મોડ્યુલ એ. હવે આપણી મોડ્યુલ શું છે તમને હજી એક વાર સમજાવું. 10 ભાગ્યા 3 કરો તો ભાગ કેટલી વાર ચાલશે? 3 તેરી 9. રિમાઇન્ડર કેટલું વધ્યું? 1. તો રિમાઇન્ડર કેટલું વધ્યું? 3. તો આ જ વસ્તુ આમાં કહેવા માંગે છે. તો આ હતું આપણું એરિથમેટિક ઓપરેટર. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કોણ છે ભાઈ, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું રિલેશનલ ઓપરેટર. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.